अस्मिता न्यूज में महत्वना समाचारों पर नजर करीशुं। नर्मदाथी समाचार। गरुडेश्वરમાં અધિકારીઓના મકાન પર બુલડોઝર ચાલ્યું। ઉચ્ચ અધિકારીઓના સરકારી મકાનો શ્રી સરકાર થતા ડિમોલિશન કરવામાં આવ્યું। તત્કાલીન કલેક્ટર આર.એસ. નીનામાએ આ પ્લોટ્સ ફાળવ્યા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા જમીનનો ભાવ ઊંચકાતા 11 તત્કાલીન અધિકારીને પ્લોટ ફાળવ્યા હતા। 2019માં નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓને પ્લોટ અપાયા હતા। આજે 5 અધિકારીઓના બંગલા પર બુલડોઝર ફર્યું। તત્કાલીન પ્રાંત અધિકારી કેડી ભગતના મકાનનું ડિમોલિશન કરાયું। હાલ કેડી ભગત છોટાઉદેપુરના અધિક કલેક્ટર છે। તત્કાલીન ચૂંટણી અધિકારી એમ.ડી. મોઢિયાના મકાનનું ડિમોલિશન કરાયું। હાલ એમ.ડી. મોઢિયા ગાંધીનગર સચિવાલયમાં ફરજ પર છે। તત્કાલીન મામલતદાર વી મચ્છારના મકાનનું ડિમોલિશન થયું, જે હાલ તત્કાલીન ટાઉન પ્લાઝર વી.એચ. ગામિતના મકાનનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે સંકલનની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ પ્રશાસને કાર્યવાહી કરી છે। જે તે સમયે 11 અધિકારીઓને પ્લોટ ફાળવાયા હતા, જેમાંથી 5 અધિકારીઓના મકાનનું ડિમોલિશન શરૂ થયું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કનકસિંહ પાસેથી પ્રાપ્ત કરીશું। કનકસિંહ, કયા આધાર ઉપર ડિમોલિશન થયું છે? અધિકારીઓને કોઈ સૂચના આપવામાં આવી છે કે નહીં? જમીન શ્રી સરકાર થઈ છે, આખો મુદ્દો શું છે? આપણે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓની નજર સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસની જે સરકારી જમીનો ઉપર હતી। તેના પગલે 2019માં નર્મદા જિલ્લામાં જે ઉચ્ચ અધિકારીઓ ફરજ બજાવતા હતા, તે સમયે જિલ્લા કલેક્ટરે અધિકારીઓને આ સરકારી જમીનની ફાળવણી કરવામાં આવી હતી। જે પૈકી 11 પૈકી 2 અધિકારીઓએ આજે સ્ટે મેળવી લીધો છે। 4 અધિકારીઓની જમીન શ્રી સરકારની દરખાસ્ત થઈ ચૂકી છે અને 5 કે 6 મકાનોનું હાલ ડિમોલેશન ચાલી રહ્યું છે। વાત કરીએ તો આ મુદ્દે રાજ્ય સરકારે જે વખતે જમીન ફાળવી હતી તે વખતે શરતોમાં એવું હતું કે આ અધિકારીઓએ જે તે સ્થળે રહેવું, પણ આ અધિકારીઓ હોમસ્ટે અને ભાડાના મકાનો લોકોને આપવાનું ચાલુ કરતા તરત ભંગ થયો હોવાનું બહાર આવ્યું છે। આભાર કનકસિંહ જાણકારી આપવા માટે। તો આ જગ્યા અધિકારીઓને રહેવા માટે આપવામાં આવી હતી। અધિકારીઓ ખુદ આ મકાનમાં રહે અને તેમનો પરિવાર તેમની સાથે રહે, એ હેતુથી સરકારે પ્લોટ ફાળવ્યા હતા અધિકારીઓને। જો કે અધિકારીઓ તો અહીંયાથી બીજે જતા રહ્યા છે, તેમની બદલી થઈ ગઈ છે અને અહીંયા જે અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા ત્યાં અથવા તો તેમણે ભાડે આપી દીધું છે અથવા તો તેમણે હોમસ્ટે માટે મકાનો બાંધીને ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે, જે નિયમ ભંગ છે અને એટલા માટે પ્રશાસને કાર્યવાહી કરી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ જે પણ ડિમોલિશનની કાર્યવાહી તમે જોઈ રહ્યા છો એ નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટની નજીકમાં અધિકારીઓને ફાળવેલા પ્લોટનું ડિમોલિશન છે। અધિકારીઓને પ્લોટ ખુદને રહેવા માટે આપ્યા હતા, પરંતુ અધિકારીઓ બીજે ક્યાંક બદલી થઈ ગયા અને આ પ્લોટ જ્યાં તેમણે બાંધકામ કર્યું છે એ ભાડે આપ્યા અથવા હોમસ્ટે માટે આપ્યા, જેને લઈને નિયમ ભંગ થયો અને પ્રશાસને કાર્યવાહી કરી।